નાગવા બીચ પર જાહેરનામાનો ઉલાળ્યો થયો। પ્રતિબંધ હોવા છતાં દરિયામાં દુબાકા મારતા લોકો જોવા મળ્યા। દરિયામાં નહાવા જવાનો પ્રતિબંધ છે। દર વર્ષ ચોમાસામાં સમુદ્રમાં કરંટ હોય છે અને તેના કારણે દરિયામાં નહાવા નજીક જવા પર પ્રતિબંધ છે, છતાં અનેક પ્રવાસી જાહેરનામાનો જાહેરમાં ઉલાળ્યો કરી બીચ પર ડૂબકી લગાવતા જોવા મળ્યા। સ્થાનિકોના મતે દીવ પોલીસ લોકોને દૂર કરવા આવે છે, પરંતુ પ્રવાસીઓ બીજી તરફથી બીચમાં ઘૂસી જવાનું અને જીવનું જોખમ લઈ રહ્યા છે એ પણ તસવીરોમાં જોઈ શકાય છે। ચોમાસાએ ચિંતા વધારી છે। એક સપ્તાહથી અરબ સાગરની શાખા સ્થિર થઈ છે। 7 દિવસમાં સહેજ પણ પ્રગતિ નહીં। ગુજરાતથી હજુ 250 કિલોમીટર દૂર છે। તો શાંત ચોમાસાએ ચિંતા વધારી। એક સપ્તાહથી અરબ સાગરની શાખા સ્થિર થયેલી છે। મહારાષ્ટ્રના સોલાપુરની આસપાસ સ્થિર છે અને 7 દિવસમાં સહેજ પણ પ્રગતિ નથી દેખાઈ રહી અને તેના કારણે ગુજરાતથી હજુ 250 કિલોમીટર દૂર ચોમાસું છે અને હાલના દિવસોમાં એક સપ્તાહ સુધીમાં ચોમાસાનું આગમન થાય એવા કોઈ એંધાણ દેખાતા નથી। તો 7 દિવસમાં સહેજ પણ પ્રગતિ નથી। ચોમાસાની જે સિસ્ટમ છે એ આગળ વધતી હોય છે ધીરે ધીરે, પરંતુ હાલમાં આ ચોમાસું અરબ સાગરની જે શાખા છે એ એક સપ્તાહથી સ્થિર થયેલી છે મહારાષ્ટ્રના સોલાપુર આસપાસ। હવે સ્ક્રીન આપણે જોઈએ, જે હવામાન વિભાગે આપણને જે સ્ક્રીન પર જે સ્ક્રીન અને આ જે ફોટો ટેલિકાસ્ટ કર્યો છે તે જોઈએ। આ તસવીરો જુઓ। આ તસવીરમાં તમે જોઈ શકો છો કે આમ તો ગુજરાતની જે બોર્ડર છે એ 15 જૂને ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાતના સાપુતારા, ડાંગ, વલસાડની આસપાસનો જે પટ્ટો છે ત્યાં બેસી જવાની વાત હતી। હવામાન વિભાગનું આકલન એવું હતું કે 15 જૂનમાં ગુજરાતમાં આ ચોમાસું સ્પર્શ કરે છે અને 10 જૂને મહારાષ્ટ્રને કવર કરી લે છે અને 15 જૂને ગુજરાતમાં સ્પર્શ કરશે। પરંતુ આજે 15 જૂન છે અને હજુ સુધી ગુજરાતના કોઈ પણ જગ્યા પર ચોમાસાનું આગમન થયું નથી। આમ તો દક્ષિણ ગુજરાતના પટ્ટાથી જ આગમન થતું હોય છે, પરંતુ હજુ સુધી કોઈ આગમન નથી। હવે જે ચોમાસાની જે ધરી છે એ આ એરિયા પર છે, અરબ સાગરમાં અહીંયા સ્થિર થયેલી છે, એટલે કે મહારાષ્ટ્રના સોલાપુર વિસ્તારની અંદર જે ચોમાસું છે એ અહીંયા સ્થિર છે 250 કિલોમીટર દૂર, જે ગુજરાત તરફ આગળ વધતું હોય છે, પરંતુ હાલમાં વધી નથી રહ્યું અને ત્યાં જ સ્થિર છે। તેના કારણે આ 15 જૂનની જે તારીખ આપવામાં આવી છે એ હવે થોડી ડિલે થશે, એટલે કે 25 જૂનની આસપાસ હવે ગુજરાતમાં ચોમાસું આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। પરંતુ આગળ તમે અહીંયા જુઓ છો કે 25 જૂનમાં આખા ગુજરાતને આવરી લેશે ચોમાસી સિસ્ટમ એવી વાત છે, પરંતુ હાલની જે સિસ્ટમ સક્રિય છે તેને જોતા એવું નથી લાગી રહ્યું કે એક સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું આવી જશે।